જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ધમુ બારિયા બ્લોગ્સની અંદર. અને સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈને મસ્ત મેં જવાની નીકળ્યો છું દુકાને. અને પહેલાં તો અમારા ગામની કેનાલથી નીચે ઉતરે એટલે કંઈક આવો રસ્તો આવે, પછી આગળથી અમારો રસ્તો પડાઈ જાય એટલે મજા આવે ગાડી લઈને જવાની. અને મમ્મીનો ફોન આવ્યો કે તું વહેલા દુકાને આવતો રહે, એટલે આપણે કશે જવાનું છે. તો કઈ જવાનું છે એ તો જે ભાઈ હજુ મને નહીં એવું કીધું કે વહેલા આવતો. પહેલાં તો આપણે જવાનું દુકાને, દુકાને આજે કઈ બુધવારીનો આવું વાતાવરણ છે અને દુકાને આવીને મેં સગવડ પાડી દીધું થોડીક વાર, કેમ કે જવાનું છે શિવરાજપુર. અને શિવરાજપુર હું કારણે જવાનું એ આપણો ભાઈ કે હજુ મને કીધું નહીં, સસ્પેન્સ રાખી છે કે ચાલ કશે જ જઈએ આપણે. પણ શિવરાજપુર એવું એના મોડાથી બોલાઈ ગયેલું એટલે મને ખબર પડી કે ગોમેલું કીધું ભાઈ. આગળ તમને કદાચ ખબર હશે, મારું ઇન્સ્ટાગ્રામ જોયું હોય તો એમાં રીલ જોઈ હોય તમે કદાચ, તો તમને ખબર હશે. બરાબર, મને આઈડિયા નથી કે એમાંની વાત ચાલે છે. એનો મતલબ એવું કે માઇકલે મારી રીલ નથી જોઈ. યાર મેં કીધું તો યાર બાજુ આ કઈ બાજુ લા તો બોડેલી બાજુ લઈ જાય શિવરાજપુર નું નવું નામ કેવું લા. પણ પેટ્રોલ કોઈ પુરાવતો ખવડાવવું જ પડશે ને. અચ્છા એમ કે અંડર લઈને આવ્યો છે આજે. પછી બસ આવા જાય છે. શિવરાજપુર આવી ગયા છે અને જેવી રીતે મેં કહેલો કે યુકેના કપડાં તો જોઈ લો. ઉતરે છે એ ગાડી પર અને ગાડી પર હતો એટલે વાળ કંઈક વિખેરાઈ ગયેલા છે. જુઓ ખાલી એમ તો બ્લેક આવે છે, પણ એમ કંઈક નોટિસ કરજો તમે. હૈફા આવતો હૈફા જુઓ. હવે હું કહેવા માગું તે તમે જોઈ લો ખાલી. આમ આ ગાડી જુઓ, ગાડીની ટોકી એનો કલર દેખો, અને આ લુગડા જુઓ, આ કપડા, આના બૂટ જુઓ, બૂટ એમ આ તો પેલા એની જોગ વાત આવી ગયા એમ. એ જો પર્પલ છે એ પર્પલ. આ તો આઈફોન હા બૂટે મેચ કરે લાખ તો કમ છે. જો ચાવી યો ચાલુ રાખી અને મારે પાડે કે ચાવી બંધ કમ નથી કરતો એમ. આ કીધું તા બંધ કરી. અને જોબ ઘોડા લગભગ તમે ઈના બ્લોગમાં જોઈ લેજો તો ઈના બ્લોગમાં મારી ભૂલ કાઢે છે કે મેં ચાવી બંધ નહીં કરતો એમ. હા પણ એ ઝપકે તો ઝપકે, પણ આપણે રોડની સાઈડ પર કશું નહીં થાય. આ ડમ્ફરા કશું ખાલી થાય છે. શું ખાલી થતું હશે? બંધ કરી દીધી હા કીધું એટલે. તો ફાઇનલી અમે આવી ગયેલા જેપી શોપની અંદર અને ઓપનિંગ પણ થઈ ગયું, જોઈ લો તમે. અને ખાસા ટાઈમ થયા, મતલબ કલાક 2 કલાક જેવું થઈ ગયું. બોર્ડ એ બાજુ જ છે, પણ એ બહારની સાઈડ છે, આપણે જતી ઘડીએ બતાવી દઈશું. અને આ રીતની કંઈક દુકાન છે જેપી શૂઝ હાઉસ. અને સ્ટોક બી અત્યારે છે. કેવું? કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મારા ભાઈ. અને આપણા ઉમંગભાઈ નીચે બેસેલા છે. કેવું? રૂપિયા બહુ છે. હે? બહુ છે રૂપિયા. સ્ટોક જુઓ ખાલી. ડિઝાઇન બી એક નંબર છે. નાની અંદર મેં પોતે કેવું દેખાય? કઈ બાજુ ચંપલનો સ્ટોક બી છે. અને મેં લીધા છે આયા બૂટ. જો સેવન અત્યારે કદાચ ટ્રેન્ડિંગ में ચાલે છે. જેપી શૂઝ તરફથી ફ્રીમાં જેપી શૂઝ યુકે બોલશે. જેપી શૂઝ તરફથી હબ કેલા હા જેપી શૂઝ હબ તરફથી ગિફ્ટ આપવામાં આવ્યા છે માઇકલને. અહીંયા અને તમારે બી 3 બંકા 3 ભાઈ तीनों તો ભાઈ એવું કોમ છે આમનું. એમાં એવું વાત છે કે દુકાનની ખાસિયત એવી છે, આજે વાત કરી અને બીજા દિવસે ખોલી દીધી. બસ ભાઈનો ઋતબો દેખો ખાલી, ભાઈને બંકા. તારે સમય લેવાનો થતો જ નહીં, ડાયરેક્ટ એક્શન જ લેવાનો. પછી બોલતે હા
અને તો, આ હા. બધું કશું નહીં, અમારી કશું નહીં, બધી દેવની દયા છે. હા. દેવની દયા છે. તો આગળ તમને આવતામાં જ મેં ફોટો બતાવી દીધો. અને જો તમારે બી બૂટ કે ચંપલ લેવા હોય અને તમે શિવરાજપુરની આજુબાજુ રહેતા હોય તો શિવરાજપુર આવો તા આજુબાજુ રહેતા નહીં, ગમે તે રહેતા હોય આવો તમે વિઝિટ કરો એકવાર. હા. અને યુકે કીધું એમ જેપી શૂઝ હબમાં એકવાર વિઝિટ કરજો. અને કલેક્શન જોઈ લેજો. અત્યારે તો ઓછું છે, મતલબ એમ તો કમ્પ્લીટ જ છે, પણ ટૂંક સમયની અંદર આ રક્ષાબંધનનો માહોલ છે એટલે કલેક્શન આવી જશે. કેવું બરાબર ને? પાર્સલ આવે છે ટ્રેન મેં, હા. ટ્રેન મેં આવે આ તો કેવું કેવું યુકે કીધું એમ કે કેવું કે કાલે વાત કરીને આજે તાત્કાલિક એમ મતલબ થોડાક જ સમયની અંદર ઓપનિંગ કરી પડ્યું એટલે આવશે સ્ટોક. ખતરનાક કેવું લા. આવશે કાંઈ હો. ધીમે ધીમે આવશું, પણ મજા લાવશે. હો. અને આ જોઈ લો તમે, આ આપણી પસંદ. એટલે કે એમ તો યુકે ની પસંદ છે. એના મોડા બરાબર છે, તો કહો. તારા મોડા બરાબર છે. હા બરાબર. હા સાઈઝ હંગાત કમ્પેરિઝન કરે છે એટલે એ કશું કહેવું નહીં મારે. જોઈ લો. ચંપલ પેલા પેલા કયા? આ જોઈ લો. પેલો ફોન નહીં ઉઠાવતો લાવ, બાકી એની હાથે- પછી યુકે ના આયા ગમી ગયેલા છે પણ કશું બોલતો નહીં યો. મને નહીં ગઈ મારે. તો કોઈને ખબર. મને નહીં જવાનું. વીકે માટે. ઓહ અચ્છા ભાઈ ભાઈ. અને દુકાનનું રિનોવેશન બી એક નંબર છે. આપણે પીઓપી કરવાનું છે, આપણે ઘેર હજુ વાર છે. અને એની અંદર આ ટાઈપની સીટ બી યુઝ કરશું. અને ફોટા બી એક નંબર છે. તમારે કશું બી જોઈ તો નવો બ્રાન્ડેડ માલ મળશે મારા ભાઈ. એટલે શૂઝના કલેક્શનમાં હા, ગમે તેવું એમ પેક મળશે બધું. આ તો ખાલી ડેમો મૂકેલો છે, આ તો તમને ખાલી ડેમો બતાવ્યો પણ તમને આવું પેક આવશે એમ. આવા શીખાડી. તો ફાઇનલી ગાઈસ અમે શિવરાજપુરથી નીકળી ગયા છે અને ઉપર હા અને ઉમંગ બ્લોક તો ગાઈસ હવે અમે પહોંચ્યા છે બાર શેરી અને માઇકલ ચલાવે છે ગાડી. અને હંટર ચલાવી તેને આપી દીધી છે અને હંટર ચલાવવા માટે ચલાવવાની વસ્તુ મેન નથી. મેન વસ્તુ એ છે કે આપણે કશું થેલા બેલા પકડવા નથી. એ થેલા તો આપણે બૂટ લાવ્યા હા. એટલે મેન કારણ આ મને એવું બધું પકડવાનું ગમતું નથી એટલે મેં ગાડી ચાલી લીધી. ગાઈસ મારા આગળ લાલ લાલ થઈ ગયા છે અને હવે તો નસ ચડી ગયેલી પગની. એટલે ચાલો હવે આપણે જઈએ અને અહીંયા ગાડી ફોટોગ્રાફી ચાલે છે.